નીચે જે કોમેન્ટ આવે છે એમાં લગભગ 90% કોમેન્ટ જે સામાન્ય લોકો કરી રહ્યા છે એ સરકારની વિરુદ્ધ કરી રહ્યા છે, ભાજપના નેતાઓની વિરુદ્ધ કર્યા છે, અને અનેક કોમેન્ટ તો એવી છે કે જેમાં રીતસરની ગાળો આપવામાં આવે છે. એટલી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. અને આ જે કોમેન્ટના કારણે ભારતીય જનતા પાર્ટી જે કરવા ધારતી હતી એની ફેવરની રીલ બનાવવા માટે, તો ફેવરની રીલ બનાવે છે પણ એના કોઈ એટલા બધા વ્યૂઝ આવતા નથી, પણ એના જે રિવ્યુ આવે છે અને નીચે કોમેન્ટ કરે છે, રિપ્લાય આપે છે, એ ખતરનાક આવે છે. અને ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટું જોખમ એ છે. અને એમાં એટલી બધી ખરાબ કોમેન્ટ હોય છે કે જે આપણે અહીંયા બતાવી શકતા નથી. કોઈ પણ તમે જુઓ, ફેસબુક થી લઈને કોઈ પણ જુઓ કે જ્યાં સરકારની વાત આવતી, સરકાર પોતે વાત કરતી, ઇવન મિનિસ્ટર જ્યારે વાત કરતા હોય છે, પ્રધાનો, ત્યારે એમાં પણ લોકો એમને ન બોલવાનું બોલે છે, ન બોલવાના શબ્દો બોલે છે કે જે આપણે અહીંયા બોલી શકીએ એમ નથી, એવા શબ્દો પણ એમાં લખે છે. તો જોઈએ એમાં કઈ રીતને હર્ષ સંઘવી શું કહી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના એ આપણે હર્ષ સંઘવીનો હમણાં આપણે જોઈએ, આ ભારતીય જનતા પાર્ટીના જે સોશિયલ મીડિયાના હતા એની જે એપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી એ આપણે આ જોઈ શકીએ છીએ.